આગ જરતી ગરમીની અસર વર્તાઈ રહી છે। અમદાવાદીઓ આ ગરમીમાં શેકાયા છે। તો આગ જરતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને ગરમીથી બચવા માટે હવે લોકો સ્વિમિંગ પૂલનો સહારો લઈ રહ્યા છે। ગરમીની રાહત સમાન સ્વિમિંગ પૂલમાં ભીડ જોવા મળી છે। સ્વિમિંગ પૂલની મોજ માણતા શહેરીજનો જોવા મળ્યા છે। ગરમીથી બચવા માટે લોકો અવનવા પ્રયાસ કરી રહ્યા છે। અમદાવાદ શહેરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે ને ગરમીથી બચવા માટે અમદાવાદીઓ પણ નીતનવા નુસ્ખા અપનાવતા હોય છે। કોઈ ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે। જ્યારે ગરમીનો સામનો કરીને જે ઉત્સવ ગમે તેવી મુસીબત પણ હોય ને જેને ઉત્સવમાં મનાવતા હોય તે જ અમદાવાદીઓ જ્યારે અમદાવાદીઓ પણ હવે ગરમી પડી રહી છે ત્યારે ગરમીથી બચવા માટે સ્વિમિંગનો ઓપ્શન અપનાવ્યો છે। કેટલાક અમદાવાદીઓ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। અમદાવાદીઓ એટલે અલગ જ મજાના માણસો અને એમાં બી હવે ગરમી પડી રહી છે ત્યારે ગરમીના ઓપ્શન માટે આપ શું કરી રહ્યા છો? ફાઇન હેલો અમદાવાદ મેં પણ અહીંયા સરદાર પટેલ સ્ટેડિયમ સ્વિમિંગ પુલ જોઈન કર્યું છે એન્ડ ખૂબ હું ગરમીના સિઝનમાં એન્જોય કરી રહી છું। સો પ્લીઝ યુ ઓલ્સો કમ એન્ડ જોઈન ધીસ સરદાર પટેલ સ્વિમિંગ પુલ સ્ટેડિયમ એન્ડ લોટ ઓફ એન્જોયડ ઇન હિયર। અમદાવાદમાં જે ગરમી પડી રહી છે ગરમીથી બચવા માટે શહેરીજનો શું કરી રહ્યા છે? સો અમદાવાદમાં અત્યારે તમે જોયું હશે કાલે 44 ડિગ્રી હાઈ ટેમ્પરેચર હતું, તો એનાથી બચવા માટે તમે બધા બહાર જતા હો છો, પણ બહાર બી એ જ કેઓસથી બચવા માટે અમે અમારા બાળકોને મારા 2 બાળક છે, બંનેને મેં અહીંયા સ્વિમિંગમાં મૂક્યા છે અને દે આર એન્જોયિંગ અ લોટ। AMC સ્ટેડિયમ ઇઝ અમેઝિંગ, કોચિસ આર ટુ ગુડ એન્ડ આઈ વુડ સજેસ્ટ એવરી અમદાવાદી શુડ જોઈન ધીસ। થેન્ક યુ। અમદાવાદમાં કેવી ગરમી પડે છે? બહુ જ ગરમી પડે છે। ગરમીમાં વેકેશનમાં કેવી મજા કરવાની ગરમીમાં? અહીંયા તો સ્વિમિંગ કરવાનું તો મજા જ આવે છે। આખો ટાઈમ સ્વિમિંગ કરીએ અમે, પછી ગરમી તો લાગે જ નહીં કે ગરમી લાગે છે। એટલે અમદાવાદીઓ છે તે સ્વિમિંગમાં સૌથી વધારે ઇન્ક્વાયરીઝ પણ વધી છે। કોચ છે એમની સાથે જ વાત કરીએ। આ વખતે ઉનાળામાં કેટલી ડિમાન્ડ વધી છે લોકોની અને ગરમીથી બચવા માટે પણ હવે સ્વિમિંગ પુલ ફૂલ જોવા મળી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટોટલ 21 સ્વિમિંગ પુલ સંચાલિત છે। તમામમાં હાલ મોટી સંખ્યામાં નાગરિકો સારા એવા ફૂલ જઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં લાભ લે છે અને ખૂબ જ દિવસે દિવસે ઇન્ક્વાયરી વધી છે। તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીજી 2 એક્સ્ટ્રા બેચ પણ ચાલુ કરવામાં આવી છે। તેમજ લોકો વધારે ને વધારે લાભ લે એવો અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રયાસ કરીએ છીએ। જરૂર, એટલે ગરમીથી બચવા માટે પણ નીતનવા નુસ્ખાની સાથે સાથે સ્વિમિંગ પુલમાં પણ લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।